સ્ટ્રેંગ્યુલેશન એટલે દુપટ્ટાથી એનું ગળું દબાવી દીધેલું છે. એના હિસાબે એનો જે બેકબોન છે, જે કરોડરજ્જુનો જે ગળાનો જોઈન્ટ છે, એમાં મલ્ટિપલ ક્રેક આવેલી છે અને શરીર ઉપર એને ઈજાના નિશાનો છે. માથાના ભાગે પણ ઈજાના નિશાનો પ્રાથમિક જાણવા મળે છે. ત્યારે પોતાની વહાલ સૂઈ દીકરીને ગુમાવનારી માતાનું કહેવું છે, દલિત સમાજની દીકરીનો નિવસ્ત્ર હાલતમાં મહેસાણામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. હાલમાં તેના પર દુષ્કર્મ ત્યારબાદ હત્યા, જેને લઈ અને ફોરેન્સિક રિપોર્ટ દ્વારા હજી સુધી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મહેસાણામાંથી હાલ ચકચાર બનાવ જે સામે આવ્યો છે, જેમાં હજારો લોકો દીકરીના ન્યાય માટે માંગણી કરી રહ્યા છે. ખરેખર 24 કલાકમાં જો તેમને ન્યાય નહીં આપવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવું લોકો કહી રહ્યા છે. જ્યારે આ યુવતીના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના ફોરેન્સિક રિપોર્ટમાં તપાસ ચાલુ છે. દલિત સમાજમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે અને આગળ આવી રહ્યા છે. ખરેખર દલિત સમાજની આ દીકરી સાથે જે ઘટના ઘટી છે તેને લઈ મિત્રો તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખજો. અને વધુ સમાચારની અપડેટ અને દલિત સમાજની આ દીકરીને લઈ અને વધુ સમાચારની સ્પષ્ટતા તમારા મોબાઈલમાં ઘરે બેઠા જોવા માટે અત્યારે જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દીકરીના ન્યાય માટે તમે પણ ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા નીચે કોમેન્ટ કરી અને ન્યાયની માંગણી કરી શકો છો. ખરેખર દીકરીને આપણે સૌ લોકોએ સાથે મળી અને ન્યાય અપાવવાનો છે. જરૂરથી કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખજો અને ન્યાય માટે પણ કંઈક લખજો મિત્રો. અને દરરોજ આવી રીતે ગુજરાતના તમામ સમાચાર માટે અત્યારે જ જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.